ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ એજ્યુકેશન તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, બીએડના અભ્યાસક્રમના આપણે જુદા જુદા પેપર વિશે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે બીએડના અભ્યાસક્રમના ES 132 માર્ગદર્શન અને સલાહ એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમે જાણો છો કે ભાઈ માર્ગદર્શન એટલે કોઈને સલાહ આપવી, દિશા સૂચન કરવું કે માર્ગ સૂચન કરવું. જીવનમાં આપણે જોઈએ છીએ કે એવા ઘણા બધા આવે છે કે જ્યારે આપણે કોઈને માર્ગદર્શન આપવાની જરૂર પડે છે. તો જીવનના એવા ઘણા બધા પ્રસંગો હોય છે કે જેમાં એને માર્ગદર્શન અથવા તો સલાહની જરૂર પડે છે. માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. તે બીજાની ઉપર અવલંબિત એટલે કે પરાવલંબી છે. એ પોતે જન્મે છે ત્યારે એનો ઉછેર પોતાના પરિવાર સાથે થાય છે. તો બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી જીવનના દરેક તબક્કે એને સલાહની કે માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. બાળપણમાં કેટલીક વ્યક્તિગત સમસ્યાઓ પર એને જરૂર પડે છે. શાળામાં જાય ત્યારે કેટલીક શૈક્ષણિક સમસ્યાઓ હોય કે શાળા સંબંધી સમસ્યાઓ હોય, પરિવાર સંબંધી સમસ્યા હોય ત્યારે પણ એને માર્ગદર્શન કે સલાહની જરૂર પડે છે. આગળ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે જાય ત્યારે એને વ્યવસાય પસંદગીની જે છે એના માટે સલાહ કે માર્ગદર્શનની જરૂર પડે છે. અને પોતે રોજગારી મેળવવા માટે પણ એને સલાહ કે માર્ગદર્શનની જરૂર પડે છે. પોતે નોકરી કે બિઝનેસ કરે ત્યારે એ ક્ષેત્રમાં પણ એને જુદા જુદા પ્રકારના કાર્યો માટે સલાહ કે માર્ગદર્શનની જરૂરિયાત પડે છે. તો આ રીતના માનવનું જીવન એવું છે કે જેને માર્ગદર્શન કે સલાહ જરૂર પડે છે. તો આજે આપણે એકમ એક જે માર્ગદર્શન એના વિશે જોઈશું. આ યુનિટની અંદર માર્ગદર્શન એટલે શું, માર્ગદર્શનની સંકલ્પના, માર્ગદર્શનની લાક્ષણિકતા, માર્ગદર્શનનું મહત્ત્વ, માર્ગદર્શનમાં સમાવેશ કરવાની બાબતો, માર્ગદર્શન સેવાના પ્રકારો જેમાં શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન વગેરેનો સમાવેશ થાય છે. પહેલું જોઈશું કે માર્ગદર્શન એટલે શું. માર્ગદર્શનની અંદર આપણે જોઈએ છીએ કે માર્ગદર્શનને અંગ્રેજીમાં ટુ ગાઈડ એવું કહેવામાં આવે છે. કોઈને ગાઈડ કરવું એટલે કે દિશા સૂચન કરવું, કોઈ રસ્તો બતાવવો કે માર્ગ બતાવવો. પરંતુ માર્ગદર્શન એવી પ્રક્રિયા છે કે જેમાં તમારે કોઈને માત્ર રસ્તો બતાવવાથી કે સલાહ બતાવવાથી માર્ગદર્શન થઈ શકતું નથી. માર્ગદર્શન એવી પ્રક્રિયા છે કે વ્યક્તિને તેની પોતાની ક્ષમતાઓ અને આવડતોને આધારે પોતાના ભાવિ જીવન વિશે સ્પષ્ટ અને સિદ્ધ કરી શકાય તેવા લક્ષણો નક્કી કરવામાં મદદ કરે છે. એટલે કે માર્ગદર્શન દ્વારા વ્યક્તિ પોતાનામાં રહેલી કેટલીક શક્તિઓ વિશે પણ જાણે છે અને પોતાનામાં રહેલી મર્યાદાઓ વિશે જાણે છે. પોતાનામાં રહેલી જે શક્તિઓ છે એ શક્તિઓનો ઉપયોગ કરવો પોતાના જીવનના વિવિધ ક્ષેત્રો માટે, અને સાથે સાથે પોતાનામાં જે મર્યાદાઓ રહેલી છે એ મર્યાદાઓ દૂર કરવી, અને આના માટે એને માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી બની શકે છે. માર્ગદર્શન અંગે જુદા જુદા જે વિદ્વાનો છે એમણે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. આમ જોઈએ તો માર્ગદર્શન એટલે એક જાતનું અનુકૂલન છે. જીવનની જુદી જુદી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓની સામે વ્યક્તિ કેવા પ્રકારનું અનુકૂલન સાધી શકે છે. અનુકૂલન સાધવાની જે ક્ષમતા છે એમાં પોતાની શક્તિઓ, રસ, રુચિ, વલણ, અભિયોગ્યતા વગેરે પછાણીને કેવી રીતના અનુકૂલન પ્રાપ્ત કરે છે એ આમ સામાન્ય રીતે માર્ગદર્શન કહી શકાય. અહીંયા કેટલાક વિદ્વાનોએ જે માર્ગદર્શન અંગે આપણને વ્યાખ્યાઓ આપી છે તે આપણે જોઈશું. જોન્સ નામના એક વિદ્વાન થઈ ગયા, એમણે વ્યાખ્યા આપી છે. માર્ગદર્શન એટલે બુદ્ધિપૂર્વકના અનુકૂલન અને પસંદગીઓની બાબતમાં જરૂરી સહાય.
તમે જે અનુકૂલન સાધવાના છો એ બુદ્ધિપૂર્વકનું હોવું જોઈએ, કે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અનુકૂલન સાધવા માટે. ગમે તેવું અનુકૂલન સાધી જ લેવાનું નથી. સાથે સાથે પસંદગીની બાબતમાં જરૂરી સહાય. માનો કે તમે શાળા કક્ષાએ છો, તમારે કોઈ વ્યવસાયની પસંદગી કરવાની છે, તો વ્યવસાયની પસંદગી કરતી વખતે પોતાની જે રસ, પોતાની અભિયોગ્યતા એને ધ્યાનમાં રાખીને વ્યવસાયની પસંદગી કરવી જોઈએ. તો આ રીતના માર્ગદર્શન એ બુદ્ધિપૂર્વકનું અનુકૂલન અને પસંદગીની બાબતમાં એક જરૂરી સહાય આપે છે. ત્યાર પછી થઈ ગયા જેમ્સ નેપ. એમણે કહ્યું છે કે માર્ગદર્શન એટલે વ્યક્તિની સમસ્યા હલ કરવા માટે આપવી પડતી સહાય, ડાપણપૂર્વકના આયોજનમાં મદદ, આત્મદિશા સૂચન તરફ દોરનારી મદદ, સફળતા તરફ પ્રયાસ કરનારી મદદ. કોઈપણ વ્યક્તિને આપણે માર્ગદર્શન આપીએ છીએ ત્યારે એને જે એની સમસ્યા છે એ સમસ્યા હલ કરવા માટે આપણે એને એક સહાય પૂરી પાડીએ છીએ. સાથે સાથે ડાપણપૂર્વકના આયોજનમાં મદદ. જે વ્યક્તિ છે એ પોતાનું સમસ્યા તો ઉકેલશે, પણ સાથે સાથે એ ડાપણપૂર્વકનું આયોજન કરશે અને એ આયોજનમાં આપણે એને સલાહ કે માર્ગદર્શન આપીને મદદ કરવાની છે. આત્મદિશા સૂચન તરફ દોરનારની મદદ. માર્ગદર્શનમાં વ્યક્તિ મુખ્ય છે, નહીં કે સમસ્યા. વ્યક્તિને આપણે માર્ગદર્શન આપીએ એટલે જાતે જ પોતે નક્કી કરે છે પોતાના આત્મદિશા સૂચન દ્વારા કે મારે જે પણ સલાહ લીધી એમાંથી કઈ તરફ જવાનું છે. સાથે સાથે સફળતા તરફ પ્રયાસ માટેની મદદ છે. એ સલાહ કે માર્ગદર્શન એને સફળતા તરફ દોરી જાય તે પ્રકારેનું હોવું જોઈએ. સુપર નામના વૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે માર્ગદર્શન એ એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને સ્વની સ્પષ્ટ સમજ કેળવવામાં, સ્વની સમજને આધારે પોતાના ધ્યેયોનો વિકાસ કરવામાં અને ધ્યેયોના વિકાસ દ્વારા સમાજ જીવનમાં સંતોષ મેળવવામાં મદદ કે સહાય કરે છે. કે સ્વની સ્પષ્ટ સમજ કેળવવી. માર્ગદર્શન દ્વારા દરેક વ્યક્તિ પોતે આત્મચિંતન કરે છે અને પોતાના સ્વને, પોતાની જાતને, પોતાની શક્તિઓને વધુ પીછાણવામાં એને મદદરૂપ થાય છે. પોતાના સ્વને પીછાણીને એ પોતે પોતાના જીવનના ધ્યેયો નક્કી કરે છે અને ધ્યેયોનો વિકાસ કરવા માટેના પ્રયત્નો કરે છે. સમાજ જીવનમાં સંતોષ મેળવવા માટે એને સહાય કે મદદ કરવામાં આવે છે. તો આ રીતના માર્ગદર્શન એ વ્યક્તિને એક આયોજનપૂર્વકની, એક પસંદ કરનારી, સમાજ જીવનમાં પોતાના ધ્યેયોને મદદ મેળવવામાં સહાય કરનારી એક પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ કે માર્ગદર્શનની લાક્ષણિકતાઓ કઈ છે. દરેક વ્યક્તિઓમાં રહેલી શક્તિઓની ખોજ તરફ દોરે છે. દરેક વ્યક્તિમાં જુદી જુદી પ્રકારની શક્તિઓ રહેલી હોય છે. તો દરેક વ્યક્તિ પોતાની શક્તિઓને પીછાણવી જોઈએ. પોતાની શક્તિઓનો વધુ વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. કોઈનામાં જુદી જુદી અભિવ્યક્તા રહી છે, કોઈનામાં ગાવાની, કોઈનામાં સંગીતની, કોઈનામાં ચિત્રકલાની અભિયોગ્યતા રહેલી છે, કોઈનામાં બોલવાની વાક છટા રહેલી છે, કોઈનામાં દોડવાની રહેલી છે. તો આવી જુદી જુદી શક્તિઓને ખોજ કરવા તરફ માર્ગદર્શન પ્રેરે છે. માર્ગદર્શન એ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે આની અંદર વ્યક્તિ છે એ પોતાની પ્રત્યે વધુ જ જવાબદાર બને છે. એની અંદર સમસ્યા મહત્વની નથી, પણ વ્યક્તિ પોતે મહત્વનું છે. સમસ્યા કેવી રીતના ઉકેલી શકે એ માટે એ વ્યક્તિની ખાસિયતો, એની આવડતો છે એની પર ધ્યાન કેન્દ્રિત કરીને સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવે છે. સ્વવિકાસ અને આંતરસુધનો વિકાસ કરે છે. માર્ગદર્શન દ્વારા વ્યક્તિના સ્વનો વિકાસ થાય છે અને એનામાં એક આંતરસુધનો વિકાસ કરે છે. જુદા જુદા લોકો એને સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે, પણ એ પ્રમાણે એણે પોતાના પંથે તો પોતે જ પ્રયાણ કરવાનું હોય છે. એના માટે એણે જાતે જ નક્કી કરવાનું છે કે મારે કઈ દિશા તરફ જવું, કયા સલાહનો ઉપયોગ કરવો, કઈ માર્ગદર્શનનો ઉપયોગ કરવો. વર્તમાન અને ભાવિ માટે યોગ્ય આયોજનમાં મદદ કરે છે. માનવના જીવનની અંદર એનું જે વર્તમાન જીવન છે અને ભાવિ જીવન છે એનું આયોજન કેવી રીતના કરવું એ માર્ગદર્શનમાં એને સહાય કરે છે.
આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે શિક્ષક છે એ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ગણિત અને વિજ્ઞાન એમાં વધુ માર્ક્સ આવે છે, તો એને કહી શકે છે કે તું ભવિષ્યમાં આગળ 10મા ધોરણ પછી તું વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકે છે. તો આ રીતના વ્યક્તિ જે બાળક છે કે એના વર્તમાન જીવનમાં એ પોતે ગણિત અને વિજ્ઞાન એ બધી જે વિષયો છે એના પર વધુ ધ્યાન આપી અને એમાં વધુ માર્ક્સ આવે એ માટે પ્રયત્ન કરે છે અને 10મું ધોરણ પાસ કર્યા પછી એ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે. કોઈ વ્યક્તિ એવું છે કે જેને અંકગણિત વધુ સારું ફાવે છે, તો શિક્ષક એને એ સલાહ આપે છે કે ભાઈ તું કોમર્સ લાઈન લે, કે 10મા ધોરણ પછી એ પોતે કોમર્સ લાઈન તરફ જાય છે. કોઈ વ્યક્તિ એવો છે, કોઈ વિદ્યાર્થી કે જેને કવિતાઓ રચવી ગમે છે, એને વ્યાખ્યાન આપવા ગમે છે, ગાવું ગમે છે, તો શિક્ષક એને માર્ગદર્શન આપે છે કે તું આર્ટ્સ પ્રવાહમાં જા. તો 10મા ધોરણ પછી એ 11 ને 12માં એ આર્ટ્સ પ્રવાહ લે છે. તો આ રીતના માર્ગદર્શન વર્તમાન અને ભાવિ જીવન માટે યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે. વ્યક્તિને જરૂર પડે ત્યારે અનુકૂલન થવામાં મદદ કરે છે. જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે સહાય કે માર્ગદર્શન એને અનુકૂલન સાધવામાં મદદ કરે છે. વ્યક્તિને જરૂર પડે ત્યારે અને તેટલી જ સલાહ આપે છે. જ્યારે જરૂર હોય ત્યારે જ સલાહ આપવી અને જેટલી જરૂર હોય તેટલી જ સલાહ આપવી. વધુ પડતી સલાહ આપવી નહીં, તેમજ વણમાંગી સલાહ કે વણમાંગી માર્ગદર્શન આપવું જોઈએ નહીં. નવા વાતાવરણને અનુકૂરણ થવામાં મદદ કરે છે. બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે પરિવારને છોડીને આવે છે, ત્યારે શિક્ષક સાથે, વિદ્યાર્થીઓ સાથે, શાળાના આચાર્ય સાથે, શાળાના બીજા શિક્ષકો સાથે એને અનુકૂલન સાધવામાં એ મદદ કરે છે. આયોજન પ્રમાણે સફળતાપૂર્વક અમલીકરણ કરી તેમાં મદદ કરે છે. પોતાનું જે આયોજન છે એ એવી રીતના કરવાનું કે જેનાથી એ સફળતાપૂર્વક એનું અમલીકરણ કરી શકે છે. માર્ગદર્શન એ વ્યક્તિગત કે સમૂહમાં આપવામાં આવે છે. માર્ગદર્શનના 2 પ્રકારો રહેલા છે, વ્યક્તિગત માર્ગદર્શન અને સમૂહ માર્ગદર્શન. કોઈ વ્યક્તિ એવું હોય કે જેને વ્યક્તિગત માર્ગદર્શન આપવાની જરૂર હોય જીવનના પ્રશ્નોમાં, એની પોતાની અંગત મૂંઝવણોમાં, તો જ્યારે જે માર્ગદર્શન આપવામાં આવે એને વ્યક્તિગત માર્ગદર્શન કહીએ છીએ. પરંતુ વિદ્યાર્થીઓનો મોટો સમૂહ હોય કે જેમને જ્યારે કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપવાનું થાય, તો આપણે એને સમૂહ માર્ગદર્શન કહીએ છીએ કે મોટા માસમાં આપણે એને માર્ગદર્શન આપવામાં આવે છે. માર્ગદર્શન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેવી રીતના કેળવણી એ આજીવન પ્રક્રિયા છે, શિક્ષણ આજીવન પ્રક્રિયા છે કે માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી કંઈક ને કંઈક શીખતો જાય છે. એવી જ રીતના જીવનના દરેક તબક્કે માણસને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, અનુકૂલન સાધવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે માર્ગદર્શન એને સહાય કરે છે. આમ માર્ગદર્શન એ સતત ચાલતી પ્રક્રિયા છે. માર્ગદર્શન એ જીવન સાથે સંબંધિત છે. માનવ જીવનના કોઈ પણ તબક્કા હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એની અંદર એ માર્ગદર્શન એને આપવામાં આવે છે. તો આ રીતના માર્ગદર્શન એ માનવ જીવન સાથે સંકળાયેલ છે. માર્ગદર્શનનું કાર્યક્ષેત્ર વિશાળ છે કે કોઈ પણ એક જ ક્ષેત્ર નથી. એની અંદર આવી જાય છે કે તેમ આપણે જોવું કે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીના જે જુદી જુદી અવસ્થાઓ છે, જુદી જુદી અવસ્થામાં જે ક્ષેત્રમાં સાથે માણસ સંબંધ સ્થાપિત કરે છે એ દરેકમાં એને માર્ગદર્શનની જરૂરિયાત થાય છે. શાળા કક્ષાએ, વિદ્યાર્થી જીવનમાં, પછી કારકિર્દી પ્રાપ્ત કરવામાં, રોજગાર પ્રાપ્ત કરવામાં, પોતે લગ્ન કરે ત્યારે એને પોતાના લગ્ન જીવનમાં પણ માર્ગદર્શનની જરૂર પડે છે. બાળકો મોટા થાય ત્યારે બાળકો માટે કયા પ્રકારનું એમને માર્ગદર્શન આપવું, એમને કારકિર્દી કેવી રીતના પસંદ કરવી, એમાં પણ એને માર્ગદર્શનની જરૂર પડે છે. પોતે જ ક્યારે કોઈ નોકરી કે બિઝનેસમાં જ્યારે જાય છે ત્યારે એના વ્યવસાય ક્ષેત્રે પણ એને માર્ગદર્શનની જરૂર પડે છે. જીવનની કેટલીક અંગત સમસ્યાઓ છે, જેમ કે ભાઈ તબીબી ક્ષેત્રે એને કોઈ સહાયની જરૂર પડે ત્યારે પણ માર્ગદર્શનની જરૂર પડે છે. આમ માર્ગદર્શન એ પોતે વિશાળ ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. માર્ગદર્શન વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અપાય છે કે વ્યક્તિની જેવી જરૂરિયાત હોય તેવું માર્ગદર્શન હોય. કોઈ ચોક્કસ માળખામાં ફિટ થયેલું હોતું નથી. વ્યક્તિગત સમસ્યા હોય, સામાજિક સમસ્યા હોય, તબીબી સમસ્યા હોય, એવી જુદી જુદી સમસ્યા પ્રમાણે જુદું જુદું પ્રકારનું માર્ગદર્શન અપાય છે. માર્ગદર્શન એક કલા છે. આપણે જેમ જોઈએ છીએ કે અભિનય એક કલા છે, એમ માર્ગદર્શન પણ એક કલા છે. માર્ગદર્શન ગમે તે વ્યક્તિ આપી શકતો નથી.
માર્ગદર્શન આપવા માટે એની પાસેની લાયકાત હોવી જોઈએ, એની પાસે અનુભવ હોવો જોઈએ અને નિષ્ણાત વ્યક્તિ જ માર્ગદર્શન આપી શકે છે. માર્ગદર્શન એ ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારનું હોય છે. કોઈને જ્યારે જરૂર હોય ત્યારે પણ તમે આપી શકો છો, તો એ થઈ ગયું ઔપચારિક માર્ગદર્શન. ક્યારેક કોઈને જરૂર નથી હોતું ત્યારે પણ તમે એને આપી શકો છો, તો એ થઈ ગયું અનૌપચારિક માર્ગદર્શન, કે તમે એને જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારે માર્ગદર્શન આપી શકાય છે. અનુભવી, પૂરતી લાયકાત ધરાવતી અને પ્રશિક્ષિત વ્યક્તિ હોય એ જ અસરકારક માર્ગદર્શન આપી શકે છે. ગમે તેવી વ્યક્તિ એ માર્ગદર્શન આપવા માટેનો તજજ્ઞ હોતો નથી. બહોળો અનુભવ ધરાવનાર, જે તે ક્ષેત્રના જાણકાર, જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિ જ માર્ગદર્શક તરીકે કાર્ય કરી શકે છે. હવે આપણે જોઈએ કે માર્ગદર્શનનું મહત્વ. માર્ગદર્શનનું મહત્વ શા માટે છે? શું માર્ગદર્શન ન હોય તો ન ચાલે? ના, માનવના જીવનમાં એવા ઘણા બધા તબક્કાઓ છે, એવી જણી પરિસ્થિતિઓ છે કે એમાં એને જરૂર પડે છે. પહેલું છે કે સ્વસમજ કેળવવા. દરેક વ્યક્તિ પોતાની જાત વિશે જાણે એ બહુ જ જરૂરી છે. પોતાની જાત વિશે જાણશે તો જ એ કરી શકશે. તો સ્વસમજ કેળવવા, સમસ્યાનો ઉકેલ મેળવવા, પછી એને જે પણ કંઈ સમસ્યાઓ થાય છે એ સમસ્યાઓના ઉકેલ માટે એને માર્ગદર્શન આપવું એ જરૂરી છે. હતાશા દૂર કરવા, અનુકૂલન સાધવા, વિવિધ સમસ્યાઓથી બચવા, સ્પર્ધામાં ટકી રહેવા, જીવનને યોગ્ય ઘાટ આપવા, વ્યવસાયની પસંદગી કરવા, શિક્ષણની તકોની માહિતી આપવા, નવા અભ્યાસક્રમ તરફ વાળવા, તાલીમ અંગે માર્ગદર્શન આપવા, સામાજિક મૂલ્યોમાં પરિવર્તન લાવવા, બદલાતી જતી કુટુંબ વ્યવસ્થા અંગે માહિતી આપવા, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સાચા મિત્ર તરીકે. તો આજે આપણે પહેલો યુનિટ જે છે કે માર્ગદર્શન એટલે શું, તેની સંકલ્પના, તેની લાક્ષણિકતાઓ વગેરે વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે બીજા લેક્ચરની અંદર માર્ગદર્શનનું મહત્ત્વ શું છે, માર્ગદર્શનના કયા કયા પ્રકારો છે વગેરે વિશે આપણે આગળ જોઈશું. ધન્યવાદ. स्वाध्यायः परमम्